જ્યારે પણ આપણે કોઈ વેબસાઇટ પર લોગિન કરીએ છીએ ને ત્યારે આપણે આપણી ડિજિટલ ઓળખ સાબિત કરીએ છીએ. પણ ક્યારે વિચાર્યું છે કે જો કોઈ આપણી આ જ ડિજિટલ ઓળખ ચોરી લે તો? તો ચાલો આજે આ આખી વાતને સમજીએ. જો જ્યારે આપણે કોઈ વેબસાઇટમાં લોગિન કરીએ છીએ, માની લો કે આપણું ઈમેલ હોય કે બેંક એકાઉન્ટ, ત્યારે સર્વર આપણને એક ડિજિટલ ચાવી જેવું કંઈક આપે છે. આને જ સેશન આઈડી કહેવાય છે. આ ચાવી છે ને એ આપણા બ્રાઉઝરમાં એક નાનકડી ફાઇલ, જેને આપણે કૂકી કહીએ છીએ, એના તરીકે સેવ થઈ જાય છે. અને આ જ કૂકીનો કમાલ છે કે આપણે દરેક નવા પેજ પર વારંવાર પાસવર્ડ નથી નાખવો પડતો. પણ અહીંયા જ એક મોટો સવાલ છે. શું થાય જો આપણું સેશન ચાલુ હોય અને કોઈક આપણી આ ડિજિટલ ચાવી ચોરી લે? બસ આને જ કહેવાય છે સેશન હાઇજેકિંગ. ખરેખર આ એક એવો હુમલો છે જેમાં હેકરને આપણા પાસવર્ડની જરૂર જ નથી. એ લોકો બસ આપણી એક્ટિવ સેશન આઈડી ચોરી લે છે અને વેબસાઇટને એવો ભરોસો અપાવે છે કે એ જ આપણે છીએ. અને પછી વિચારો, એ લોકો આપણા અકાઉન્ટ પર પૂરેપૂરો કંટ્રોલ મેળવી શકે છે. આપણા પર્સનલ મેસેજ વાંચી શકે, આપણા નામે કોઈને ઈમેલ મોકલી શકે, અરે બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપાડી શકે છે. તો આ સેશન હાઇજેકિંગની પ્રોસેસ છે ને એ સામાન્ય રીતે 4 સ્ટેપમાં થાય છે. પહેલું, આપણે લોગિન કરીએ છીએ. બીજું, સર્વર આપણા બ્રાઉઝરને પેલી ડિજિટલ ચાવી મોકલે છે. ત્રીજું, અને અહીંથી જ ખરો ખેલ શરૂ થાય છે, હેકર આ ચાવીને વચ્ચેથી જ ચોરી લે છે. અને ચોથું, બસ એ જ ચોરેલી ચાવીનો ઉપયોગ કરીને હેકર આપણા એકાઉન્ટ પર કબજો કરી લે છે. તો હવે સવાલ એ છે કે આ હેકર્સ આપણી ડિજિટલ ચાવી ચોરવા માટે કઈ કઈ રીતો વાપરે છે. ચાલો એની 3 મુખ્ય રીતો જોઈએ. પહેલી અને સૌથી કોમન રીત છે સેશન સ્નિફિંગ. વિચારો, આપણે કોઈ પબ્લિક વાઈફાઈ જેમ કે કોઈ કેફે કે એરપોર્ટ પર કનેક્ટ થયા હોઈએ અને ત્યાં આપણે કોઈ એવી વેબસાઇટ ખોલીએ જે સિક્યોર નથી, એટલે કે જેના એડ્રેસમાં HTTPS ને બદલે ખાલી HTTP લખેલું હોય અને પેલું તાળાનું નિશાન પણ ન દેખાતું હોય. તો શું થાય? આપણો સેશન આઈડી ખુલ્લેઆમ પ્લેન ટેક્સ્ટમાં ટ્રાવેલ કરે છે અને હેકર્સ માટે આને પકડવું એ તો રમત વાત છે. હવે બીજી રીત છે ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ, જેને શોર્ટમાં XSS કહેવાય છે. આમાં શું થાય કે હેકર્સ કોઈ જાણીતી અને ભરોસાપાત્ર વેબસાઇટમાં જ એક ખરાબ કોડ છુપાવી દે છે. આ કોડ કદાચ કોઈ કોમેન્ટમાં હોય, ફોરમ પોસ્ટમાં હોય કે કોઈ ફોટા પાછળ પણ છુપાવેલો હોય. જેવું આપણે પેજ ખોલીએ એટલે પેલો કોડ આપણા બ્રાઉઝરમાં ચાલુ થઈ જાય છે અને આપણી સેશન કૂકીઝ ચોરીને સીધી હેકરને મોકલી દે છે. અને ત્રીજી રીત છે સેશન ફિક્સેશન. આ તો એકદમ ચાલાકીવાળી મેથડ છે. આમાં હેકર ઊલટું કરે છે. એ પોતે જ એક સેશન આઈડી બનાવે છે અને આપણને એક લિંક દ્વારા મોકલે છે. જેવું આપણે લિંક પર ક્લિક કરીને લોગિન કરીએ એટલે આપણે અજાણતા જ હેકરની ચાવીને એક્ટિવેટ કરી દઈએ છીએ. બસ પછી તો હેકર એ જ ચાવીનો ઉપયોગ કરીને આરામથી આપણા અકાઉન્ટમાં ઘૂસી જાય છે. ઓકે, આ બધું સાંભળીને થોડું ડરાવણું લાગી શકે, પણ સારી વાત એ છે કે આપણે સેશન હાઇજેકિંગથી બચી શકીએ છીએ. એના માટે ઘણા અસરકારક ઉપાયો છે. તો ચાલો હવે એ જોઈએ કે આપણે આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ. જુઓ, આ સુરક્ષાની જવાબદારી આપણા બધાની છે. જો આપણે સામાન્ય ઇન્ટરનેટ યુઝર હોઈએ તો પબ્લિક વાઈફાઈ પર હંમેશા VPNનો ઉપયોગ કરવો જોઈએ. ફક્ત HTTPS વાળી વેબસાઇટ જ વાપરવી જોઈએ અને સમયાંતરે બ્રાઉઝરની કૂકીઝ ક્લિયર કરતા રહેવું જોઈએ. અને હા, જે લોકો વેબસાઇટ ચલાવે છે એમની જવાબદારી થોડી વધારે છે. એમને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક લોગિન પછી નવો સેશન આઈડી બને. આખી સાઇટ પર HTTPS ફરજિયાત હોવું જોઈએ અને કૂકીઝ માટે HTTP ઓનલી અને સિક્યોર જેવા ફ્લેગ્સનો ઉપયોગ કરવો જોઈએ. આ ફ્લેગ્સ શું કરે છે? એ કૂકીઝને એક્સ્ટ્રા સિક્યોરિટી લેયર આપે છે, જેથી કોઈ સ્ક્રિપ્ટ એને ચોરી ન શકે અને એ ફક્ત સિક્યોર કનેક્શન પર જ ટ્રાન્સફર થાય. તો આ આખી વાતનો સાર એ જ છે કે જો આપણે સમજી લઈએ કે સેશન હાઇજેકિંગ કેવી રીતે કામ કરે છે, તો જ આપણે આપણી ડિજિટલ લાઈફને સુરક્ષિત રાખી શકીએ છીએ. જાણકારી એ જ બચાવનું પહેલું પગથિયું છે. આખરે આપણું આખું ઓનલાઈન વિશ્વ આપણી આ ડિજિટલ ચાવીઓ પર જ ટકેલું છે. એટલે હંમેશા યાદ રાખજો, તમારી ડિજિટલ ચાવીઓનું રક્ષણ કરો.